પોલીસ કર્મીઓએ તેમને આપેલો દંડો છૂટથી વાપરવો જોઈએ। ગુનેગાર જે ભાષામાં સમજે એ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય। આ શબ્દો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના। આરોપીઓને તેમણે કરેલા ગુનાને લઈને જે તે વિસ્તારમાં પોલીસ દ્વારા વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે। બોગસ ડોક્ટરો બનાવનાર આરોપીઓની સરભરા સાથે સરઘસ કાઢવામાં આવ્યું હતું। સુરતના બોગસ તબીબો તૈયાર કરવાનું કૌભાંડ ચલાવતા પકડાયેલા ડોક્ટર રસેશ ગુજરાતી સહિત 3 સૂત્રધારોનું પોલીસે પાંડેસરા વિસ્તારમાં સરઘસ કાઢી બરાબરની સરભરા કરી હતી। બીજી તરફ ચકચારી આ કૌભાંડમાં વધુ 4 ભોગ બનનારા પોલીસ સમક્ષ પ્રગટ થયા હતા, જેથી આગામી દિવસોમાં આ રેકેટમાં વધુ ગુના દાખલ થવાની પૂરી શક્યતા છે। પાંડેસરા પોલીસે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરી બોગસ તબીબોને બેનકાબ કર્યા હતા। પાંડેસરાના તુલસીધામ વિસ્તારમાં કવિતા ક્લિનિક, ઈશ્વરનગરમાં શ્રેયાન ક્લિનિક તેમજ કૈલાશ ચોકડી પાસે રણછોડનગરમાં પ્રિન્સ ક્લિનિકમાં દરોડા પાડવામાં આવ્યા હતા। આ ત્રણેય બોગસ ક્લિનિકમાંથી ઇલેક્ટ્રો, હોમિયોપેથિક અને એલોપેથિક દવાઓનો જથ્થો ઉપરાંત ઇન્જેક્શન અને સિરપ મળી આવ્યા હતા। આ પ્રકરણ સંદર્ભે પોલીસે BEMSના ડિગ્રી સર્ટિફિકેટ્સ સાથે 3 સંચાલકોની ધરપકડ કરી હતી। આરોપીઓની કબૂલાત અનુસાર ગોપીપુરા રત્નાસાગર સ્કૂલ પાસે ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલમાંથી ઇલેક્ટ્રો હોમિયોપેથીનો કોર્સ ચલાવતો હતો, જ્યાંથી એ લોકોને BEMSની ડિગ્રી અપાતી હતી। ધોરણ 10 અને 12 ભણેલાઓને તબીબી ડિગ્રી આપવામાં આવતી હતી। બોગસ ડિગ્રી આપવામાં સામેલ મુખ્ય સૂત્રધાર ડોક્ટર ભૂપેન્દ્ર સૂરજભાન ઉર્ફ BK રાવત અને તેના મુખ્ય કૌભાંડી ડોક્ટર રસેશ ગુજરાતી સહિત કુલ 10ની ધરપકડ કરાઈ હતી। રસેશ ગુજરાતી યાણી મંડળીએ અત્યાર સુધી 70,000 ખંખેરી 1500 લોકોને નકલી ડિગ્રી આપી હતી। પાંડેસરા પોલીસે રસેશ ગુજરાતી, BK રાવત અને ઇરફાન સૈયદના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે। આજે આ ડોક્ટરો છે, બની બેઠેલા ડોક્ટરો, એના રિમાન્ડ દરમિયાન આજે એ લોકોએ એક એવી સિરીઝ ગુજરાતી, ઇરફાન અને ભૂપેન્દ્રએ એવી કબૂલાત કરેલી હતી કે અલગ અલગ વિસ્તારોમાં જે એના તરફથી જે સલ્ટી ઇસ્યુ કરવામાં આવેલા છે, જે ડોક્ટર બનાવવામાં આવેલા છે, તો તે ડોક્ટરને તે જાતે આવી અને બતાવવા માંગતા હોય, જેથી આરોગ્યની ટીમ અમે સાથે રાખી અને એ જગ્યા પર લાવવામાં આવ્યા છે। અને હાલમાં જે 3 થી 4 જગ્યાએ બતાવવામાં આવ્યું છે, તે તમામ 2, 3, 4 જણા જગ્યાએ આવ્યા છે, તે બધું હાલમાં બંધ છે। અને એ બાબતમાં અમે આરોગ્યને એક લેટર લખવામાં આવશે કે ભાઈ જેટલા આ લોકોએ બતાવ્યા છે એ ક્લિનિકલ એક મુજબ એને સીલ કરી નાખે, એવું અમે આરોગ્યને લેટર લખી અને જાણ કરશું। અને આરોગ્યની ટીમ પણ અત્યારે સાથે જ રાખવામાં આવેલી છે। નકલી ડોક્ટર તૈયાર કરી કરોડો રૂપિયા રણ્યા હોવાથી પોલીસે 3 આરોપીના બેંક ખાતા સહિત ફાઇનાન્શિયલ ડિટેલ્સ તરફે તપાસ કેન્દ્રિત કરી છે। સાથોસાથ જે 1500 લોકોને બોગસ ડિગ્રી અપાઈ છે તેઓને શોધવાની કવાયત હાથ ધરાઈ છે। વધુમાં પાંડેસરા પોલીસે શનિવારે સાંજે ડોક્ટર રસેશ ગુજરાતી, રાવત અને ઇરફાનને લઈ કૈલાશનગર ચોકડી સહિતના વિસ્તારોમાં તપાસ અર્થે લઈ ગઈ હતી। જન આરોગ્ય તથા સમાજ સાથે ખિલવાડ કરનારા 3 કૌભાંડીનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે પાઠ ભણાવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ ઉજવવામાં આવી રહ્યું છે। તે અંતર્ગત વોર્ડ પ્રમુખોને પણ આગામી દિવસોમાં જવાબદારી સોંપવા માટેની જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી સંગઠન મજબૂત કરવા માટે સૌથી વધુ પ્રયાસ કરે છે અને તેના આધારે જ ચૂંટણી મેદાનમાં લડતી હોય છે। ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી દ્વારા બોર્ડ સુધીનું સંગઠન મજબૂત બને તેના માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીની નિરીક્ષકોની ટીમ 2 દિવસથી સુરત કાર્યાલય ખાતે વોર્ડ પ્રમુખોની પ્રક્રિયા કરી રહી છે। વોર્ડ પ્રમુખ બનવા ઈચ્છતા ભાજપના યુવા ચહેરાઓને સ્થાન આપવા માટેની તૈયારી કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભાજપ કાર્યાલય ખાતે ગઈકાલે 87 જેટલા ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા અને આજે સાંજે પણ કેટલાક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા। એક અંદાજ પ્રમાણે 200 જેટલા ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી હતી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધીમાં સાંસદ, ધારાસભ્ય માટે પ્રક્રિયા ચાલતી હતી, તેવી જ રીતે હવે પ્રમુખ માટે પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે આવેલા રાકેશ શાહે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી સંગઠન મજબૂત કરવા માટે વોર્ડ પ્રમુખો માટેની સેન્સ પ્રક્રિયા લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું। વડા પ્રમુખ માટે 40 થી 45 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે। વોર્ડ પ્રમુખ તરીકે પુરુષ કે મહિલા કોઈ પણ હોઈ શકે છે। તમામ જે ક્રાઇટેરિયામાં આવતા હોય એ લોકો અહીં રજૂઆત કરી રહ્યા છે। ઉમેદવારી પત્ર પણ
ભરવાની શરૂઆત ગઈકાલથી થઈ ગઈ છે. કાર્યકર્તાઓમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોર્ડ પ્રમુખની જવાબદારી ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે આખા વોર્ડના સંગઠનની જવાબદારી તેના સિરે હોય છે. સુરતમાં અરાજકતાની હદ વટાવતી ઘટના સામે આવી છે. લીંબાદ વિસ્તારમાં એક યુવકના ઘરની સામે જ 4 લુખ્ખા તત્વોએ તોફાન મચાવ્યું હતું. બાદમાં યુવકને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી દઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દઈ પોલીસે ગણતરીના સમયમાં જ 4 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. લીંબાદ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મૃતક અબ્દુલ કરીમે 4 દિવસ અગાઉ ઘર સામે રમતા બાળકોને ના પાડી હતી, જેની અદાવત રાખીને પપ્પુએ બબાલ કરી હતી. બાદમાં તેના સાથીઓને લઈને આવ્યો હતો. ઘર સામે 4 રસ્તા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દેતા અબ્દુલનું મોત થયું હતું. સમગ્ર મુદ્દે ગુનો નોંધી 4ને ગણતરીના સમયમાં ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે અનવર ઉર્ફે પપ્પુ પિંજારી, શોએબ ઉર્ફે ડમા સિદ્દીકી, સમીર ઉર્ફે લાલુ અને રોશન યુસુફ પિંજારીની ધરપકડ કરી હતી. 4 આરોપી રીઢા ગુનેગાર છે, જેથી જે જગ્યા પર હત્યા કરવામાં આવી હતી તે જગ્યા પર તેઓને જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા અને તમામ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. મૃતકના પિતાએ કહ્યું કે છોકરાઓ રમી રહ્યા હતા એ દરમિયાન પપ્પુ સહિતના 4 યુવકો ઘરમાં ઘૂસી ગયા હતા. દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં ગાળાગાળી કરવા લાગ્યો હતો. ના પાડી તો વધારે અંદર ઘૂસી ગયો હતો. અમારા દીકરા વિશે પૂછતા અમે દુકાને હોવાનું કહ્યું હતું. બાદમાં ત્યાં જઈને તેના પર હુમલો કરી દીધો હતો. પાસણી અને ખભાના ભાગે વાગતા તેનું મોત થયું હતું. અમને ખબર જ નહોતી, નહીતર અમે તેને ભગાવી દીધો હોત. પપ્પુને એકને જ અમે ઓળખીએ છીએ. તેણે ચપ્પુ મારીને હુમલો કર્યો અને ત્યાં જ પડી જતા મોત નીપજ્યું હતું. અમારી એક જ માંગ છે કે પપ્પુ સહિતના 4ને ફાંસીની સજા થવી જોઈએ. અડાજણના કાપડ દલાલનું ચપ્પુની અણીએ અપહરણ કરી યુએસડીટી ટ્રાન્સફર કરાવી લેવાના ચકચારી બનાવમાં એસઓજીએ વધુ 2 આરોપીની ધરપકડ કરી હતી. આ સાથે વસીમ સહિત 3 આરોપીનો રાંદેર જિલ્લાની બ્રિજ પાસે સરઘસ કાઢી પોલીસે ખાકીનો પરચો બતાવ્યો હતો. રાંદેરમાં કાપડ દલાલનું અપહરણ કરી 27 લાખના યુએસડીટી પડાવી લેવામાં વધુ 2 આરોપીને એસઓજીએ પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી સરઘસ કાઢ્યું હતું. અગાઉ આ ગુનામાં સૂત્રધાર સહિત 4 આરોપી પકડાયા હતા. અઠવા લાઇન્સ ગોકુલમ ડેરી સામેથી આરોપી કૈલાશ ઉર્ફે બોચરિયા, સંજય પોટે અને જયેશ ઉર્ફે કાલિયો રમેશ પટેલને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપી કૈલાશ ઉર્ફે કેલિયા પાટીલના પંટરો છે. સૂત્રધાર કાપડ દલાલનો મિત્ર થાય છે અને તેણે જ દલાલને યુએસડીટી માટે પાર્ટી આવે છે એમ કહી બોલાવી બાદમાં અપહરણનો પ્લાન બનાવ્યો હતો. અડાજણ પાટિયા ખાતે રહેતા અને કાપડ દલાલી ઉપરાંત યુએસડીટીમાં કોઈન ટ્રેડિંગનું કામ કરતા મુસ્તકીમ ઝુનઝુનિયાને ગત તારીખ 27 નવેમ્બરે મિત્ર વસીમ સોલંકીએ એક પાર્ટીને યુએસડીટી કોઈનની જરૂર છે તેમ કહી કોઝવે રોડ પર આવેલી ઝૈનબ હોસ્પિટલ પર બોલાવ્યા હતા. તે સમયે લાલ કલરની કાર ત્યાં આવી હતી. 4 શખ્સો મુસ્તકીમનું ચપ્પુની અણીએ કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા અને 32,071 યુએસડીટી કોઈન તેમના વોલેટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ગુનામાં પોલીસે લીંબાદના માથાભારે અને ગુજસી ટોકમાંથી જામીન પર છૂટેલા કૈલાશ ઉર્ફે કેલિયા, બંટી દયાવાન અને આકાશ ઉર્ફે ભૂરા બાદ કાપડ દલાલને યુએસડીટી માટે પાર્ટી પાસે લઈ જનાર વસીમ હારૂન સોલંકી જ આ કેસનો ટીપર કહો કે મુખ્ય સૂત્રધાર નીકળતા તેની પણ ધરપકડ કરાઈ હતી. વસીમે જ યુએસડીટી મામલે બંટી દયાવાન કેલિયાને ટીપ આપી હતી અને બાદમાં અપહરણકાંડ સર્જાયો હતો. આ પ્રકરણમાં એસઓજીએ વધુ 2 આરોપી કૈલાશ ઉર્ફે બોચરિયા, સંજય પોર્ટ અને જયેશ ઉર્ફે કાલિયો રમેશ પટેલની ગોકુલમ ડેરી પાસેથી ધરપકડ કરી હતી. આ બંને દલાલના કિડનેપિંગ સમયે બાઇક પર પાયલોટિંગ કરતા હતા. બંને રીઢા ગુનેગારો છે. વધુમાં એસઓજીએ વસીમ, જયેશ અને કૈલાસને બરાબરનો પાઠ ભણાવી રાંદેર જિલ્લાની બ્રિજ પાસે લઈ જઈ સરઘસ કાઢ્યું હતું અને કાયદાનું ભાન કરાવ્યું હતું. બેભાન થયેલા બાઇક ચાલક માટે સુરત પોલીસના ટ્રાફિક શાખામાં નોકરી કરતા કોન્સ્ટેબલ દેવદૂત સાબિત થયા. સુરતના ગોળાદરા વિસ્તારમાં અચાનક બેભાન થયેલા બાઇક ચાલકને જોઈને ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલ પરેશ કરસનભાઈએ સમયસર માઉથ ટુ માઉથ સીપીઆર આપી જીવ બચાવ્યો.
વડોદરા વિસ્તારમાં બેભાન બાઇક ચાલકને બચાવવા માટે ટ્રાફિક શાખાના પોલીસ કર્મીઓએ જે રીતે ઝડપભેર પગલાં લીધા તેની પ્રશંસા આજે આખા સુરત શહેરમાં થઈ રહી છે. જો સમયસર ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ પરેશભાઈએ માઉથ ટુ માઉથ CPR ન આપ્યું હોત તો કદાચ બાઇક ચાલકના જીવને ખતરો ઊભો થાત. જ્યારે કોન્સ્ટેબલ પરેશ કરસનભાઈ માઉથ ટુ માઉથ CPR આપી રહ્યા હતા ત્યારે બીજા એક પોલીસકર્મી સતત બેભાન ચાલકના હાથ ઘસતા રહ્યા. રસ્તાના વચ્ચે સુરત પોલીસના જવાનો બેભાન થયેલા બાઇક ચાલકને જીવ બચાવવા પ્રયત્નશીલ હતા. સુરતના ગોળાદરા 4 રસ્તા પાસે અચાનક એક બાઇક સવાર બેભાન થઈ ગયો. બાઇક સવારને બેભાન થતા જોઈ રિજિયન 1ના પોલીસ કર્મચારીઓ મદદ માટે તાત્કાલિક પહોંચી વળ્યા. ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ પરેશભાઈ કરસનભાઈએ તરત જ બેભાન વ્યક્તિને માઉથ ટુ માઉથ CPR આપી અને તેનું જીવન બચાવ્યું. તેમણે બેભાન વ્યક્તિને પ્રાથમિક સારવાર આપ્યા પછી 108 એમ્બ્યુલન્સ બોલાવી તે વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. આ ઘટના દરમિયાન ટ્રાફિક પોલીસ ASI મણિલાલ વસાવા, કોન્સ્ટેબલ પરેશભાઈ કરસનભાઈ માળી અને સાથે જ TRPના જવાનોએ પણ મળીને તરત જ યોગ્ય પગલાં લીધા અને બેભાન યુવકને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડ્યું. કોન્સ્ટેબલ પરેશભાઈએ જણાવ્યું હતું કે અમે ગોળાદરા 4 રસ્તા પર ફરજ પર હતા. એ દરમિયાન એક વ્યક્તિ ડિંડોલી સાઈ પોઈન્ટ 4 રસ્તાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચક્કર આવતા તેઓ નીચે ઢળી પડ્યા હતા. અમે ટ્રાફિક નિયમનમાં હતા ત્યારે અમારી નજર ત્યાં પડતા દોડીને ત્યાં ગયેલા ત્યારે ભાઈ બેભાન અવસ્થામાં હતા. અમને CPRની તાલીમ આપવામાં આવી હતી જે અમને શીખવા મળેલો એને અનુસરીને અમે તેને CPR આપેલું. એમને શ્વાસ આપી બેભાન અવસ્થાથી બહાર કાઢ્યો. અમે 108ને બોલાવીને સારવાર માટે મોકલી આપ્યો. અમે જીવ બચાવ્યો છે એના માટે અમને ગર્વ છે. લગ્ન પ્રસંગ પારિવારિક પ્રસંગ હોય છે જેમાં સામાજિક રિવાજોને પ્રાધાન્ય આપીને ઇવેન્ટ મેનેજ કરતા હોય છે. પરંતુ પાલનપુર જકાતનાકા ખાતે આવેલા કોઠારી પોલીક્લિનિકના ડોક્ટર વિપુલભાઈ કોઠારી દ્વારા પોતાના પુત્ર ડોક્ટર જયના લગ્ન પ્રસંગે તાપી શુદ્ધિકરણ માટે સ્વસંકલ્પ સાથે સમાજને જોડતી તાપી સ્વચ્છતાની થીમ પર લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. સૂર્યપુત્રી તાપી નદીને કિનારે વસેલું સુરત શહેર અને તેમાં રહેતા આપણે સૌ સુરતી લાલાઓ હરવા ફરવા અને ખાવા પીવામાં શોખીન છે. સુરત આર્થિક રીતે, શૈક્ષણિક ક્ષેત્રે તથા સામાજિક જાગૃતિ ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યું છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીનું પાણી સુરતના લોકો પીએ છે. જે તાપી મૈયાને આપણે માતા કહીએ છીએ, તેનું પૂજન કરીએ છીએ. પરંતુ આપણી ધાર્મિક માન્યતાઓ અને કેટલીક ધાર્મિક સામાજિક ગ્રંથિ રીત રિવાજના કારણે કેટલાક લોકો પ્રસંગોપાત તાપી મૈયાને અસ્વચ્છ કરે છે. તો સરકાર દ્વારા તાપી શુદ્ધિકરણ અભિયાનને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને તાપી શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. ત્યારે લોકો તાપી શુદ્ધિકરણને લઈને જાગૃત થાય તે માટે સુરતના કોઠારી પરિવાર લગ્ન પ્રસંગે અનોખો પ્રયાસ કર્યો. સુરતના ડોક્ટર વિપુલ કોઠારીના દીકરા જયના લગ્નમાં તાપી શુદ્ધિકરણનો સંદેશો મહેમાનોને આપવામાં આવ્યો. લગ્ન પ્રસંગ પણ તાપી શુદ્ધિકરણની થીમ આધારિત યોજવામાં આવ્યા. જય કોઠારીના લગ્ન પ્રસંગે સંગીત સંધ્યાના રોજ વર વધુ જેવા પાર્ટી પ્લોટમાં પ્રવેશ્યા તેવા સૌ પ્રથમવાર વધુ દ્વારા તાપી માતાને જળ અર્પણ કરવામાં આવ્યું હતું અને તાપી શુદ્ધિકરણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ લગ્નમાં ઉપસ્થિત રહેલા તમામ લોકો દ્વારા તાપી નદીને શુદ્ધ રાખવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. મારા દીકરા ચિરંજીવ ડોક્ટર જયના લગ્ન પ્રસંગ નિમિત્તે અમે એવું નક્કી કર્યું છે કે અમે તો તાપીને શુદ્ધ રાખીશું જ, કારણ કે તાપી એ આપણી સુરતની જીવાદોરી સમાન છે અને તાપી માતાએ આપણને જળ આપ્યું, જીવન આપ્યું, સમૃદ્ધિ આપી. એટલે એવું કહેવાય કે સુરતની સમૃદ્ધિ તાપી નદી, તાપી માતાના કારણે જ છે અને તાપીને આપણે માતા કહીએ છીએ. તો આપણી પણ નૈતિક ફરજ થાય છે કે માતાના ખોળામાં આપણે ક્યારે પણ કચરો નાખતા નથી ને નાખવો જોઈએ નહીં. તો અમારી કોઠારી પરિવાર તરફથી એક નમ્ર વિનંતી છે કે આપણે તાપીને શુદ્ધ રાખીએ અને એના માટે આપણે પૂજાપનો સામાન છે કે કંઈ પણ આપણે તાપીમાં નાખીએ નહીં. અને અમે તો એ અભિયાનમાં જોડાયા છે. સૌ સુરતી લાલાઓ ખાવાના શોખીન છે અને લહેરી લાલા છે. તો અમારી એક નમ્ર અપીલ છે કે આપણે પણ સુરતી લાલાઓની એક નૈતિક ફરજ થાય છે કે તાપીને શુદ્ધ રાખીએ. તો બીજી તરફ મહેમાનો તાપી શુદ્ધિકરણને લઈને જાગૃત થાય એટલા માટે એક ડિસ્પ્લે
પર તાપી શુદ્ધિકરણનો સંદેશો આપતી ક્લિપ સતત લોકોને બતાવવામાં આવી હતી. મહેશભાઈ પટેલ દ્વારા તાપી શુદ્ધિકરણની થીમ તૈયાર કરવામાં આવી હતી. ત્યારે સુરતના કોઠારી પરિવાર તાપી શુદ્ધિકરણને લઈને લગ્ન પ્રસંગે જે પ્રયાસ કર્યો અને મહેમાનોને સંકલ્પ લેવડાવીએ તેનાથી સૌ લોકોએ કોઠારી પરિવારના આ કાર્યની સરાહના કરી હતી. રાજસ્થાન રાજ્યમાં કુચામન સિટીમાં વેપારીઓ પાસેથી લોરેન્સ બિશ્નોઈ રોહિત ગોદારા ગેંગ દ્વારા ખંડણી માંગવા અંગેના અતિ ચર્ચાસ્પદ ગુનામાં સંડોવાયેલા 4 શકમંદ ઇસમોને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મળતી માહિતી મુજબ તાજેતરમાં રાજસ્થાન રાજ્યમાં ડીડવાના જિલ્લામાં કુચામન સિટીમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગના મુખ્ય સૂત્રધાર રોહિત ગોદારા તેમજ વિરેન્દ્રસિંહ ચારણ અલગ અલગ વેપારીઓને ગત તારીખ 27 નવેમ્બરથી 30 નવેમ્બર 2024 દરમિયાન અલગ અલગ વિદેશી નંબરો દ્વારા વોટ્સએપ કોલ અને વોટ્સએપ વોઇસ મેસેજ દ્વારા લોરેન્સ ગોદારા ગેંગના માણસો બોલીએ છીએ અને અમોને 2 કરોડની ખંડણી નહીં આપો તો તમારા વેપારના સ્થળો અને પરિવારના સભ્યોના પ્રસંગો અને આવન જાવનના રસ્તાઓની રેકી કરી રાખેલી છે, તો તમામને ખંડણી નહીં આપો તો જાનથી મારી નાખીશું જેવી ધમકીઓ આપી હતી. આ બાબતે કુચામન સિટી પોલીસ સ્ટેશનમાં રોહિત ગોદારા અને વિરેન્દ્રસિંહ ચારણ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો. કુચામન સિટી પોલીસની તપાસ દરમિયાન કુચામન સિટીમાં રહેતા સફીક ખાન, હાકમ અલી ખાન, કયામ ખાનની તથા સરફરાઝ ઉર્ફે વિકી ખાન, અજીઝ ખાન, કયામ ખનીએ લોરેન્સ રોહિત ગોદારા ગેંગને વેપારીઓની રેકી કરી વેપારીઓના ધંધાના સ્થળો, રોજબરોજની દૈનિક ક્રિયાઓ અને તેઓના ઘરોમાં આયોજન થનાર તમામ પ્રસંગો તથા પરિવારની વ્યક્તિગત માહિતીઓ પૂરી પાડી મદદ કરી હતી. હાલમાં સફીક ખાન અને સરફરાઝ ખાન ઉર્ફે વિકી ખાન રાજસ્થાનના કુચામન સિટી ખાતેથી એક 4-વ્હીલ કારમાં પોતાના સાગરીતો સાથે મુંબઈ તરફ ભાગેલો છે જેવી માહિતી કુચામન સિટી પોલીસ તરફથી મળી હતી. इस गुनाह में शामिल होने वाले अपराधी जो हैं वो लॉरेंस बिश्नोई और रोहित गोदारा गैंग के साथ जुड़े हुए हैं. ऐसी इंफॉर्मेशन देने से सूरत ग्राम्य जिला पुलिस के सीनियर ऑफिसर्स ने एक्यूज की मूवमेंट जो राजस्थान से मुंबई की तरफ हो रही थी और जिनसे रिलेटेड इंफॉर्मेशन सूरत रूरल पुलिस को कुचामन डिंडवाना कुचामन डिस्ट्रिक्ट पुलिस ने दी थी. पुलिस ने नाकाबंदी करके प्रॉपर कॉर्डन करके जो शकमंद थे जिनमें रोहित गोदारा गैंग के साथ इंफॉर्मेशन शेयर करने वाला सफ़ी खान सन ऑफ हाकम अली खान जो कुचामन सिटी का रहने वाला है और इसका अकॉम्प्लिस सरफराज उर्फे विकी अजीज़ खान और इन दोनों के साथ में 2 अन्य सस्पेक्ट को सूरत ग्राम्य जिला पुलिस ने डिटेन करके कल 6 दिसंबर को राजस्थान पुलिस को कुचामन सिटी पुलिस को सौंपा है. દરમિયાન સુરત જિલ્લામાં LCB, પેરોલ ફરલો તથા SOG પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને નેશનલ હાઈવે નંબર 48 પર અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરીને વોચમાં હતા. તે સમયે કામરેજ ટોલ નાકા પાસે 4-વ્હીલ કારને રોકીને સફીક ખાન, હાકમ અલી ખાન, કેમ ખની, સરફરાઝ ખાન ઉર્ફે વિકી અજીઝ ખાન, નઝીર ખાન, શોએબ ખાન, આબિદ ખાન અને રહીમ ખાન, ઇરફાન ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ 4 આરોપીઓનો કબજો રાજસ્થાન રાજ્યના કુચામન સિટી પોલીસને સોંપ્યો હતો. સરકાર જો તેમની માંગો નહીં માને તો હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ જવા માટેની તૈયારી ગુજરાત ક્રેડાઈએ બતાવી છે. એટલું જ નહીં, સુરત ક્રેડાઈ પ્રમુખ ડોક્ટર જિગ્નેશ પટેલ બાંધકામ જગતથી દૂર થઈ અન્ય રાજ્ય દેશમાં જવાની વાત સુધી કરી દીધી છે. અત્યારે સુરતમાં 100 જેટલા પ્રોજેક્ટ હાલ પાઇપલાઇનમાં છે, જેથી બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સૌથી વધારે અસર થવાની વાત ક્રેડાઈ કરી રહ્યું છે. સુરતમાં 32 ટીપીમાં જત્રીના ભાવોમાં 500% વધુ, 12 ટીપીમાં 400% વધુ અને ઓલપાડના સાંધિયેર ગામમાં 8000%નો વધારો થયો છે. આ વધારા સાથે શહેરની એવરેજ જમીનની જંત્રીના ભાવોમાં 200%થી વધુનો ઉછાળો નોંધાયો છે. આ જંત્રીના આંકડા નક્કી થયેલા દરોએ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો લગાવવાની આશંકા છે. ક્રેડાઈ દ્વારા વાંધાઓ રજૂ કરાયા છે. સુરત ક્રેડાઈએ જણાવ્યું કે રાજ્ય સરકારને 40,000થી વધુ વેલ્યુ ઝોનના જંત્રીના દર નક્કી કરવા માટે 18 મહિના લાગ્યા, પરંતુ વાંધા રજૂ કરવા માટે ફક્ત 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકોને આ પ્રક્રિયાની પૂરતી માહિતી નથી. ક્રેડાઈના જણાવ્યા મુજબ જંત્રીના દરો સાયન્ટિફિક રીતે નક્કી થયા છે. તે દાવા પોકળ છે. નવા દરો ખેડૂત, મિલકત ખરીદનાર અને સામાન્ય નાગરિકો પર આર્થિક ભારણ વધારશે. ક્રેડાઈની મુખ્ય માંગણીઓ છે કે વાંધા રજૂ કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય આપવામાં આવે, હાલની ઓનલાઈન પ્રક્રિયાને સરળ બનાવવી અને ઓફલાઈન રજૂઆત માટે વ્યવસ્થા કરવામાં આવે, જંત્રીના દરો સાંજશીલા અને લોકાભિમુખ બને તે માટે સાયન્ટિફિક સર્વે દ્વારા વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે, દરેક વેલ્યુ ઝોનના નકશા જાહેર કરવામાં આવે જેથી અસમાનતા દૂર થાય. જો દરોમાં યોગ્ય સુધારો નહીં થાય તો બાંધકામની કિંમતમાં 30 થી 40% વધારો થશે, જેનો બોજો ખરીદનાર પર પડશે. સરકારે ઓચિંતા એ સર્વે કરેલી જંત્રીને રજૂ કરી દીધી. એને માટે અમને વાંધા સૂચનો રજૂ કરવા માટે 1 મહિના જેટલો સમયગાળો આપેલો છે. પરંતુ જ્યારે 40,000 થી 44,000 વેલ્યુ ઝોન હોય અને સરકારને એ જંત્રી રેડી કરવા માટે 2 વર્ષથી વધારે સમય લાગ્યો હોય તો એ જંત્રીના વાંધાઓ એના જે કંઈક અમારે સૂચનો આપવાના હોય કે એની અંદર જે સત્યતા ચકાસવાની હોય એને માટે અમારે 1 મહિનાનો સમય મર્યાદા કદાચ કશું જ નહીં થઈ શકે અમારાથી. હવે આ વધારાની બાબતની વાત કરીએ તો આ સર્વે કેટલો સાયન્ટિફિક છે. સરકારનું એવું કહેવું છે કે આ જે વાંધા છે અથવા જે જંત્રીના રેટ્સ છે એ અમે વૈજ્ઞાનિક પદ્ધતિથી શોધેલા છે. તો કઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે શોધેલા છે એ બી જાણવું ખૂબ જરૂરી છે. ક્રેડાઈ તરફથી જાણવામાં આવ્યું છે કે જો આ દરો અમલમાં મુકાશે તો ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઘર કે દુકાન ખરીદવી અશક્ય બની જશે. આ ઉપરાંત ખેડૂતોની જમીન ખરીદી વેચાણ પણ અટકી જશે, જે ગુજરાતના વિકાસમાં અવરોધરૂપ બનશે. સાયન્ટિફિક સર્વેના દાવા પાયા વિહોણા છે. ક્રેડાઈ દ્વારા આ મુદ્દે સોમવારે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે. જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કોર્ટમાં જવામાં આવશે અને જરૂરી હોય તો રેલી પણ કાઢવામાં આવશે. જંત્રીના દરો અંગે મૂંઝવણને લઈ આખી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં ચિંતા છવાઈ ગઈ છે. આ ઉકેલ માટે રિયલ એસ્ટેટ સેક્ટરનો દબાવ વધે છે અને સરકાર પાસે યોગ્ય પગલાંની માંગ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સર્જન સોસાયટી AWR સર્જન અને નવેલી હોસ્પિટલ દ્વારા સર્જરી નિષ્ણાંત મંતવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડોક્ટરો દ્વારા કરવામાં આવતા ઓપરેશન બાબતે ઉદ્ભવેલા સવાલો અને નવી ટેકનોલોજી બાબતે સંવાદ કરવામાં આવ્યો હતો. સુરતમાં દક્ષિણ ગુજરાત સર્જન સોસાયટી AWR સર્જન અને નવેલી હોસ્પિટલ દ્વારા એક સર્જરી નિષ્ણાંત મંતવ્ય કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ડોક્ટરો દ્વારા વિવિધ ઓપરેશન્સ અંગેના પ્રશ્નો અને નવી ટેકનોલોજી પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે નવા ટેકનોલોજીનો ઉપયોગ કરીને 12 સર્જરીઝનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ દરમિયાન સર્જિકલ કામગીરી વિશે ઉદ્ભવતા પ્રશ્નો અને તેમના નિવારણ પર ચર્ચા કરવામાં આવી હતી. નવી ટેકનોલોજી પ્રમાણે 12 જેટલી સર્જરીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. સર્જરી દરમિયાન ઉદ્ભવી રહેલા પ્રશ્નો અને તેના નિરાકરણ બાબતે ઉપસ્થિત ડોક્ટરો દ્વારા નિવારણ પણ આપવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન પેશન્ટને કઈ રીતે તકલીફ ન પડે એ બાબતે કેવી બાબતોનું ધ્યાન રાખવું તે માટે પણ નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. દેશના સૌથી લીડિંગ વેટ લોસ સર્જરી અને હર્નિયાના એક્સપર્ટ્સ અત્રે સુરતમાં બધા જ ડૉક્ટરોની મહેનત અને જહેમતથી આવવાના છે અને પોતાની સ્કિલ્સ, સર્જિકલ સ્કિલ્સ આપણા બધા જોડે શેર કરવાના છે, જેથી કરીને અવેરનેસ વધે સર્જરી વિશેની. જે લોકોનો અજાણ્યો ડર છે વેટ લોસ સર્જરી માટેનો અને કોમ્પ્લેક્સ હર્નિયા સર્જરી માટેનો, એ ડર દૂર થાય એના માટેનું આ એક કવાયત છે એવું તમે કહી શકો. આ અમારો ચોથો પ્રોગ્રામ છે. 2017થી અત્યાર સુધી અમે આ ટોટલ આવા 4 પ્રકારના પ્રોગ્રામ કરી ચૂક્યા છે. તબીબો દ્વારા પેશન્ટની સારવારમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જેથી દર્દી કોઈ તકલીફ અનુભવતો ન હોય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરતમાં BRTS બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે. થોડા દિવસો પહેલા એક અકસ્માતમાં મહિલાનું મોત થતા પોલીસ દ્વારા બસ ડ્રાઈવરને મારી સરઘસ કાઢી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ મામલે વેસુ ડેપોના 250 ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ જેલમાં બંધ બસ ડ્રાઈવરને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ શહેરમાં દારૂ વેચતા લોકોને પોલીસ કંઈ નથી કરી રહી તેવા રોષ સાથે આક્ષેપો કરી ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી હતી.
સુરતના અડાજણ વિસ્તારમાં તારીખ 3 ડિસેમ્બર 2024ના રોજ સવારે એક અકસ્માતની ઘટના બની હતી. શ્રીરામ પેટ્રોલ પંપ પાસે એક મોપેડ ચલાવતી મહિલાને બીઆરટીએસ બસના ડ્રાઈવરે અડફેટે લીધી હતી, જેથી આ અકસ્માતની ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતક મહિલાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે બસ ડ્રાઈવરની ધરપકડ કરી હતી. પોલીસે બસ ડ્રાઈવર લાલજી નાગેશ્રીની તાત્કાલિક જ ધરપકડ કરી તેનું સરઘસ કાઢ્યું હતું. ત્યારે બસ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી થતાં બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા હતા. 250 જેટલા ડ્રાઈવરો અચાનક હડતાલ પર ઉતરી જતા બસમાં મુસાફરી કરતા મુસાફરો પરેશાન થઈ ગયા હતા. આ અંગે મુકેશ ઠુમ્મરે જણાવ્યું હતું કે દર વખતે બસ ડ્રાઈવરોનો વાંક હોતો નથી. સીસીટીવીમાં આપણે જોયું છે કે અડાજણવાળી ઘટનામાં મહિલા બેફામ રીતે અચાનક જ બસ પાસે આવે છે. ચાલુ બસને કઈ રીતે બ્રેક લાગી શકે અને દર વખતે બીઆરટીએસ રૂટમાં નાગરિકો પોતાના વાહનો લઈ આડેધડ રીતે ચલાવતા હોય છે, જેના કારણે ઘણી વખત અકસ્માતની ઘટનાઓ બને છે અને દોષનો ટોપલો ડ્રાઈવર ઉપર ઢોળાય છે. લોકોને આ જે પોલીસ વાળાએ અને જે સાહેબોએ માર્યા છે જેનો વરઘોડો કાઢ્યો, હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ. અમારો સુપરવાઇઝર જ્ઞાતિ માંડીને ગ્રીન સેલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એ અમારો કાયદેસરનો હુકમ છે અને આજ જેમાં નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસીશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું. બધી વસ્તુ કરવા અમે તૈયાર છીએ. અમારો ડ્રાઈવરનો શું વાક, કેવી રીતની આવી એ જો તમે જ્ઞાતિ અમારા રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે, ગમે એમ કાયદેસરનું કરી શકે, તો એને કોઈ જોઈ નથી. એ સમજીને જો તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ હાંકવી છે, કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો પર. અમારી એટલી જ માંગ છે કે જે પોલીસ કર્મચારીઓએ જે અમારા બસ ડ્રાઈવરને માર માર્યો છે અને તેનું સરઘસ કાઢ્યું છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે. આ સાથે અમારા સુપરવાઇઝર અને ગ્રીન સેલ ડેપોવાળા તમામ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરો, કેમ કે બસ ડ્રાઈવરોને કોઈ પણ જાતની સેફટી મળતી નથી. કોઈ પણ વ્યક્તિ અમારા પર ગાળ ગલોચ કરે છે, જ્યારે વાંક અમારો હોતો નથી, છતાં પણ અમને ઘણી વખત માર પણ પડ્યો છે. આ વખતે હવે આ સહન થતું નથી, જેથી આ બસ ડ્રાઈવરને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી જ અમારી માંગ છે. જો અમારી માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં અમે ભૂખ હડતાલ પર ઉતરીશું. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.